અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાતા કચરાના ઢગલા જોવા મળ્યા હતા। રોજ હજારો મુસાફરોની અવરજવર વચ્ચે ગંદકીથી આરોગ્ય સામે સવાલો ઉભા થયા છે। ચોંકાવનારી વાત એ રહી કે મંતવ્ય ન્યૂઝનો કેમેરો પહોંચતા જ સફાઈ કામગીરી શરૂ થઈ ગઈ। હવે સવાલ એ છે કે શું તંત્ર માત્ર કેમેરા સામે જ સફાઈ કરશે કે પછી બસ સ્ટેન્ડમાં નિયમિત અને કાયમી સ્વચ્છતા જળવાશે? આપણે જે ગીતા મંદિર બસ સ્ટેશન છે એ દિવસની અંદર અમારા દ્વારા છે એ 3 થી 4 વખત છે સફાઈ કરવામાં આવે છે। પ્લસ જે કેન્ટીન છે, સ્ટોલ્સ છે એના જે પરવાનેદાર છે એ પણ જો માનો કે ગંદકી કરવામાં આવે તો તેઓને પણ આપણે છે એ પેનલ્ટીઝ એજન્સીને કરતા હોય છે અને વારે વારે તેઓને દંડ પણ કરવામાં આવેલા છે। તેમ છતાં હાલ જે આપણે ગુજરાત સરકાર દ્વારા સાપ્તાહિક સ્વચ્છતા નો જે કેમ્પેન ચાલુ કરવામાં આવ્યું છે તે અંતર્ગત આપણે છે એ સફાઈની ઝુંબેશના ભાગરૂપે આપણે સ્કૂલોના વિદ્યાર્થીઓ દ્વારા પણ સ્વચ્છતા રેલીથી જાગૃતતા છે એ કરવામાં આવેલી છે। અમદાવાદનું ગીતા મંદિર બસ સ્ટેશન એ સૌથી મોટું બસ સ્ટેશન છે કે જ્યાં જીએસઆરટીસીની બસો છે તે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતી હોય છે। દરરોજ હજારો મુસાફરો છે તે આ બસ સ્ટેન્ડથી પોતાની મુસાફરી છે તે કરતા હોય છે, પરંતુ આ બસ સ્ટેન્ડની જે વરવી વાસ્તવિકતા છે તે અત્યારે મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે। એક બાજુ પાણી ભરેલાના દ્રશ્યો છે અને બીજી બાજુ તે જ પાણીમાં જે ગંદકીના ઢગલાઓ છે તે જોવા મળી રહ્યા છે। ની ટીમ અહીંયા પહોંચી ત્યારે સફાઈ કર્મીઓ અહીંયા આવ્યા અને જે સાફ સફાઈનું માત્ર નાટક છે તે કરવામાં આવી રહ્યું છે। કોઈ પણ જાતની સાફ સફાઈ અહીંયા જોવા નથી મળી રહી। અત્યારે માત્ર કેમેરાની સામે આ નાટક છે સફાઈનું તે કરવામાં આવી રહ્યું છે। અહીંયા જે ગંદકીના ઢગલા છે તે ઘણા સમયથી પડેલા જોવા મળી રહ્યા છે અને તેના જ કારણે જે મચ્છરોનો ઉપદ્રવ છે તે પણ થઈ રહ્યો છે।